સ્થાનિક સ્વરાજ્યને લઈને ડેડિયાપાડા તાલુકાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપની વિકાસ સંકલ્પ સભામાં ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવાએ હુંકાર કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી ચેતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ડેડિયાપાડા વિસ્તારમાં રોડ, રસ્તા, બ્રિજના વિકાસના કામોમાં ભાજપ સરકારે મનસુખ વસાવાના વખતમાં કર્યા છે। જો કે પોતાની દીકરીને ટિકિટ ન મળી તે અંગે જાહેરમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાએ ટિકિટ ન મળવાના કારણે નારાજ લોકોને કહ્યું કે મારી દીકરી સક્ષમ હતી, તેમ છતાંય નિયમો મુજબ ટિકિટ ન મળી, તેમ છતાં મારી દીકરી અને હું પ્રચાર કરીએ છીએ। છેલ્લા કેટલાક દિવસથી સાંસદ નારાજ હોવાની વાતોનો ખંડન કર્યું હતું। જો કે નોંધપાત્ર બાબત એ છે કે સાંસદ મનસુખ વસાવાએ સૌ પ્રથમ જ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપીને કહ્યું હતું કે ભાજપની નો રિપીટ તેમજ કેટલાક મુદ્દાઓની થિયરીના કારણે આ વખતે ભાજપના જ નિયમો નુકસાન કરશે તેવું સાંસદ મનસુખ વસાવાએ જ કહીને આ વિવાદને ચગાવ્યો હતો। ત્યારે ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવાએ ટિકિટ ન મળવાના કારણે નારાજ કાર્યકરોને પક્ષનું કામ કરવા અપીલ કરી હતી અને પોતાનો દાખલો આપતા કહ્યું હતું કે મારી દીકરી ચૂંટણી લડવા માટે સક્ષમ હતી, પાર્ટીની પોલિસીને કારણે ટિકિટ મળી ન હતી। આજે મારી દીકરી જેને ટિકિટ મળી નથી તેમના માટે પ્રચાર કરે છે। કોઈએ નારાજ થવાની જરૂર નથી, વ્યક્તિ નહીં પરંતુ ભાજપ પક્ષને ઓળખીને કામ કરવા તેમણે અપીલ કરી હતી। કેટલાક લોકો વાતો કરતા હતા કે દીકરીને ટિકિટ ન મળી એટલે મનસુખ વસાવા નારાજ હતા એટલે પ્રચારમાં દેખાતા નથી, પરંતુ પાર્લામેન્ટ ચાલતી હોવાના કારણે હું દિલ્હી હતો અને ગઈકાલે સવારે આવ્યો અને નેત્રંગ અને વાલિયામાં પ્રચાર કરતો હતો તેમ તેમણે ઉમેર્યું હતું। ઉલ્લેખનીય છે કે સાંસદની દીકરી પ્રીતિ વસાવાએ વડિયા તાલુકા પંચાયતની બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી। હોદ્દેદારો ના પરિવારજનોને ટિકિટ નહીં આપવાની પોલિસીના કારણે ભાજપ એ ટિકિટ ફાળવી ન હતી। સાંસદ મનસુખ વસાવાએ પોતાના સામેની અફવાઓને ફગાવી હતી। જો કે ઉલ્લેખનીય અને નોંધપાત્ર બાબત એ છે કે સાંસદ મનસુખ વસાવાએ સૌ પ્રથમ જ મીડિયા સમક્ષ ટિપ્પણી કરી હતી કે ભાજપની આ નીતિના કારણે ભાજપને નુકસાન થશે। તદુપરાંત જેઓ વર્ષોથી ભાજપ માટે કામ કરી રહ્યા છે આવી નીતિના કારણે તેઓને ભાજપ માટે હવે આગામી દિવસોમાં કેવી રીતે કામ કરશે તેમ તેમણે જ કહ્યું હતું। ત્યારે સાંસદ મનસુખ વસાવાએ હવે કહ્યું છે કે પક્ષ મહત્વનો છે અને ટિકિટ મળે કે ના મળે પક્ષ માટે કામ કરવું જોઈએ। સેન્ચુરી એરિયા ફોરેસ્ટના કડકમાં કડક કાયદા હોવા છતાં પણ આપણા આદિવાસી નેતા ગણપતભાઈ વસાવા એ જ્યારે આદિવાસી કલ્યાણ મંત્રી હતા, વન મંત્રી હતા, ત્યારે ફોરેસ્ટના સહયોગથી એવા વિસ્તારની અંદર રોડ, રસ્તા બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે। અને પેલો ચૈતર વસાવો એમ કે ભાજપ વાળે શું કામ કર્યું, મનસુખ વસાવાએ શું કામ કર્યું? અલા ચૈતરભાઈને તમારે પૂછવાનું કે કંજાલનો ડામર સપાટી વાળો રસ્તો એ ભાજપના શાસનમાં આ ગણપતભાઈના સમયમાં, મનસુખભાઈ વસાવાના સમયમાં આ રસ્તો બન્યો છે। એ રીતના ડુંગર વિસ્તારના બધા ડામર સપાટીના રસ્તા, ફોરેસ્ટ વિલેજના ગામોના બધા ડામર સપાટીના રસ્તા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બને છે। અને ચૈતરભાઈ વસાવા ને એના સમર્થકો સાંભળી લે ભાઈ, જ્યાં ચૈતર વસાવે ગામ છોડીને સામે જે ફાર્મ બનાવ્યું છે, મકાન બનાવ્યું છે, ત્યાં જવા માટેનો 6 કરોડનો બ્રિજ એ મનસુખભાઈ વસાવાએ બનાવ્યો છે, નહીં કે ચૈતરભાઈ વસાવાએ બનાવ્યો છે। બીજી વાર અને કહે છે કે આંધળાને દેખાતું નથી કે મનસુખભાઈ શું કામ કર્યું? એટલે આંધળા તારા ઘરના આંગણે જે બ્રિજ બન્યો છે, બોગજ નદી પર જે બ્રિજ બન્યો છે એ 6 કરોડનો બ્રિજ 6 વર્ષ પહેલા આ મનસુખભાઈ વસાવાએ બનાવ્યો છે। આજે ભરૂચ જિલ્લામાં ને દક્ષિણ ગુજરાતમાં કોઈ લાઇબ્રેરી નથી એવી આ ડેડિયાપાડામાં આપણી સુવિધા આપી છે। ડેડિયાપાડામાં કોલેજ આપી, સાગબારામાં કોલેજ આપી છે, કૃષિ ઇજનેરી કોલેજ અહીંયા આવી છે, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લે છે, નર્મદા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ છે। અને સૌથી મોટી વાત આ ગણપતભાઈ વસાવા સાહેબના પ્રયત્નોના કારણે આપણે ગુજરાતની અંદર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ભેટ મળી ને એ ચાલુ થઈ રાજપીપળાના આંગણે। એટલે આંધળાઓને દેખાતું નથી। આ બધી વાત લોકોને આપણે કહેવાનું છે કે ભાજપ સરકારમાં અમે આ કામ કર્યું છે। આજે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે આમ આદમી પાર્ટીના કેટલાક ટ્રાઇબલ સંગઠનો। અહીંયા નેત્રંગમાં એક સભા હતી, મેં ગઈકાલે પણ વાલિયામાં વાત કરી, અહીંયા બહેનો છે, બહેનો એમને પૂછવાનું, એક સભાની અંદર ચૈતર વસાવા બહેનોને કહે કે બધા બહેનો મુઠ્ઠી વાળી દો। મેં ટીવીમાં જોયું, ચેનલોમાં જોયું કે બધા બહેનો મુઠ્ઠી વાળી દો।
બહેનોનો હશે કે ચૈતર વસાવા ધારાસભ્ય છે, નેતા છે, આદિવાસી એટલે હારી વાત કરતો હશે. બધી બહેનો મુઠ્ઠીવાદી કે બધા બહેનો અબબો કરો. આ સંસ્કાર છે ભાઈ તારા? આ ધારાસભ્યનું શોભે અબબો કરવાનો? અબબો કરવાના નામો નિશાન આપણા વિસ્તારમાંથી મિટાઈ દેવાનું છે. આવનારા દિવસોમાં હજુ ભાજપની સરકાર રહેવાની છે તો આપણા કોઈ પણ અધૂરા કામો હશે, જે પણ કોઈ કામો હશે, વિકાસના કામો હશે, શિક્ષણને લગતા કામો હશે, એ બધા કામ ભારતીય જનતા પાર્ટી પૂરી કરવાની છે. તો આપણા બધા જ ઉમેદવારોને પૂરી તાકાતથી જીતાડો. એવી રીતના એક ઉમેદવાર આપણો જીતવો જોઈએ કે વિધાનસભાની ચૂંટણી પહેલા ચૈતર વસાવાને ખબર પડી જાય કે મારી હાર નક્કી છે. આજે મારી દીકરી કેપેબલ હતી, ગણપતભાઈને ખબર હતો, ઘનશ્યામભાઈને ખબર હતી. મેં ઘનશ્યામભાઈ કીધું કે અમે બધા કામ કરીશું, પણ પાર્ટી પોલિસી છે ભાઈ, પાર્ટી પોલિસીમાં એને ટિકિટ ના મળી. આજે મારી દીકરી આજે પ્રચારમાં નીકળે છે. આજે હું 5 દિવસ બહાર હતો, કેટલાક લોકો એવો પ્રચાર કર્યો મનસુખભાઈ બહાર છે. અરે પાર્લામેન્ટ ચાલતું હતું, કાલે સવારે જ આવ્યો ને પાર્લામેન્ટ જેવું પૂરું થયું નેત્રંગ તાલુકામાં ગયો, વાલિયા તાલુકામાં ગયો, આજે ડેડિયાપાડામાં છું. મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું આપ્યું છે ભાઈ. 1995 રાજપીપળામાં ધારાસભ્ય બન્યા, પહેલી વખત કેશુભાઈ મને મંત્રી બનાવ્યા છે. કોટેજ ઇન્ડસ્ટ્રી, ફિશરીઝ, ટ્રાઇબલ વિભાગ જો વિભાગો સંભાળ્યા છે. 1998 થી લોકસભામાં ચૂંટાઈને જાઉં છું, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં મને મંત્રી બનાવ્યો છે. પણ પાર્ટીના જે નિયમો છે, પાર્ટીની પોલિસી છે, એ બધાને લાગુ પડે ભાઈ. નારાજ થવાનું કોઈ જરૂર નથી. ઉમેદવાર એક સીટના 4 થી 5 હોય, ટિકિટ એકને મળે, પણ આપણે ભાજપને ઓળખવાનું છે. આપણા વિસ્તારની અંદર ઘણા બધા કામો કરવાના છે, ઘણા બધા અનેક વિસ્તારના કામો કરવાના છે. તો એના માટે પણ આપણે બધા એક તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારને આપણે જીતાડવાનું છે.